થોડો તું કમાજે, થોડો હું કમાય, પણ તને ગાડી, મોટી ગાડી, બાઇક બધું લઈ આવી, પણ તું થોડી કમાણી તો કર. 100 રૂપિયા વગરનો તું મને કે 4 વ્હીલર લઈ આલે, કઈથી લઈ આલવાની? આ બધું સમજાડે કઈ? આખા ફળિયામાં લીધે નહીં સમજાડે, કઈ સમજાડે? રૂમમાં બેહાડે કે સમજ તું આ વાતની. અને આવી રીતે રાજીના પણ રાજીએ આખા પરમધામમાં ફેરવી નહીં સમજાડે, કઈ સમજાડ્યા? મૂળ બિલાવામાં બેહાડીને શાંતિથી એક રૂમમાં બેહાડીને સમજાડે. સમજો ન જાવ કે કઈ ગયા પછી પાછા વળે. અમેરિકામાં જે સોરાન આવી ગયા કે તારો બાપો માંદો છે, આવજે. અરે છૂટી નથી મળતી કે મરી જાય. અમેરિકા વાળાને ફોન કરે, આવજો ને ભાઈ, મરી ગયો છે. બાળવા સુધી આવે, કોણ આવે? સમય નહીં મળે, ટિકિટ નહીં મળે, રૂપિયા નહીં મળે, એમ કરીને લોકો 10 બહાના મારી અને સમાજના બાળી હોય, પણ અમેરિકા ઓસ્ટ્રેલિયા જેલા પાછા વળીને આવે. સાહેબ એવું રાજજી કે તમે જાઓ તો પાછા વળીને नहीं आओ. समझो, मान लो बोले अभी समझ में नहीं आएगा तो तुम लौट के नहीं आने वाले हो, पर समझो सखियो, पर बोले सखियो रब्द किया हम. આ જીદમાં ચડી જાય માને. અને આપણે પૂર્ણ રૂપથી આપણી આત્માઓ છે, અંદરથી આત્માઓ બેટી આત્માઓ જીદમાં આવી ગઈ. नाराज युवराज के हमको कोई रोकने वाला नहीं, हम जाके वहां जाकर के इस दुनिया में जाकर के आपको नहीं भूलेंगे. लाल पांव तली छोड़े क्यों मोमिन. अरे सुंदर साथ बोले यही चरण छोड़ के जा रहे हो. दुनिया में देवता ना चरणों ने हमें माथुं टेकाए, पर मारा चरणों ने हमें माथुं टेकाए नहीं. एवी तुम्हारी दशा થઈ જાય. कोई विरली आत्माओं परम धामनी ब्रह्म सृष्टि बोले वही ब्रह्म सृष्टि बोले मेरे साथ जुड़ी रहेगी. बाकी और लोग तो कहीं मानने वाले भी नहीं है. जाकी असल हक निस्बत. जाकी असल हक निस्बत कि जिसका संबंध होगा वही रिश्ते को निभाएगा. बाकी जिसका संबंध नहीं होगा वो रिश्ते को नहीं निभा पाएगा. कौन निस दिन छोड़ेगा मोमिन. निस दिन रात दिन जपने का तात्पर्य કે વચ્ચે વચ્ચે યાદ આવી જવું છે. એવું નહીં, હવે આપણે આખો દિવસ તો ઘરના ખેતરોના કામો હોય કે જરૂરી થોડીક આખો દિવસ માળા લઈને બેહી ગયા. સાધુ તો છે નથી. હવે એકદમ સાધુ બનીને બેહી જાય તો પણ જીવાય. આ વચ્ચે વચ્ચે કઈ હોય એટલે ઘણા સુંદર સાથે નિયમ બનાવ્યો કે આપણે ખાવા બેહી તો પણ રાજ બોલીને ખાવાનું. ઘણા નિયમ કેવો બનાવ્યો? રાજ બોલીને ખાવાનું બેહવાનું. અને જ્યારે જ્યારે કોઈ રાષ્ટ્રમાં રાજ 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 કોઈ ઘટના ઘટિત થઈ જાય રાજ 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 નહીં થવાનું. બરોબર? પાણી પીવે તો રાજ રાજ. ઘણા એવા નિયમના બંધાયેલા. એટલે રાજ શબ્દ જપતા રહે. મને તમને એક વાત કહું છું, આપણે નિજાનંદ સંપ્રદાયની વાત છોડો. ઉમરિયામાં ઓલા સાધુ સંત આયા સ્વાધ્યાય પંથના. ઈ ગાડી લઈને આયા, તકરીબન 12 છોકરાઓ. સાહેબ આખો દિવસ માળા જપે. મેં મારી જિંદગીમાં પહેલી વાર આવું જોયું. મેં જોયું કોઈની નહીં. બસ ખાય એટલા સમય ચૂપ રહે. બસ નાવા જાય ને એ બાથરૂમમાં સુધી હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ આખો દિવસ બોલે. કોઈ જાય એટલે ખાલી નું મુખ બંધ થાય. હું 2 દિવસ એ ઉમરિયા મંદિરમાં રહ્યો. ઉમરિયા મંદિરમાં એમને રહેવાનું સ્થાન આવ્યું. એટલે 2 દિવસ રહ્યો, પણ 2 દિવસ આવો ને રાત દિવસ જપતા જોયા. પણ જોયા કંઈક ના કંઈક ક્રમ કરતા. બહાર બેઠા, ગલીમાં બેઠા, બસ જપતા જોયા. 10 મિનિટ 15 મિનિટ વાત કરી. ઈ 500 જણા ભેગા થઈને વાત કરે તો કૃષ્ણની જ વાત કરે, બીજી કોઈ વાત કરે નહીં. મેં તે દિવસ વિચાર્યું રાજ્ય કી થાકી ગયા. નિસ્દિન પીયું પીયું જપત કે ભાઈ રાજ્ય કીધું उठते बैठते सोवन सोपत जागृत दम ना छोड़े मासुक का जाकी असल हक निस्बत के राज्य की तो रात दिवस मारी अंगनाओं मने जब से आ अंगनाओं करता था देसी भारी जपी रे ई जपी रे आना जपता देखी मने એવું લાગ્યું આની સામે તો અમારી ભક્તિ ફેલ પડે.
અને સાચી વાત મને તે દિવસે એવું લાગ્યું કે આપણે ફેલ છે સાહેબ. આપણે જ કહેતા હાંજમાં હવે ભલે રાજ્યની દિવસમાં સાધુ માણસ છે એટલે દિવસમાં 2-3 કલાક તો સત્સંગની આમ તેમ વાતો નીકળે એટલે થાય. સવારમાં કલાકે ધ્યાનનો નીકળે, સાંજના તો ઠેકાણા ન પડતા. દિવસના 4 કલાક અમારી જેવા સાધુ ભક્તિ કરતા હોય પણ મેં આની સામે તો આપણે પણ ફેલ છે. બોલો શ્રી પ્રાણનાથ. અરે આપણે સ્નાન કરવા જઈએ, રાજ નહીં બોલતા, આ તો બોલે સ્નાન કરતા કરતા રટે. મારી આંખો નજરો કાનોથી સાંભળ્યા આવું બોલવા વાળા મેં મારી જિંદગીમાં જોયા. મારથી નહીં રે મેં ભાઈ તમે આખો દિવસ બોલું કે અરે બાપજી કે એવું જ કરવું પડે એમ કે મારે એ ગળું નહીં દુખે. અરે દુખે ને બધું થાય, આદત ઈ કમજોર સુધી પડેલા. અરે દુખે શું કરીએ એમ કે જપવું પડે, અમારો નિયમ એવો હોય. અને ટાડા થઈને બેહે નહીં સાહેબ. સાંજે 4 વાગે એટલે બધા સીધા લાઈનમાં બેહી જાય. સ્વરૂપ સાહેબ લઈ ઈ ગમે ત્યાં જાય પણ એના જગ્યા લઈને પાથરનું પાથરીને બેહી જ જાય. મુસલમાન જેમ નમાઝ પડવા બેહે ને એ પેલા બેહી જ જાય. બીજું કોઈ રાહત નહીં થાય કે મેં કહા છે હું તો કે અમારે 4 વાગે એટલે નિયમ છે. 2 સંપ્રદાયનો નિયમ મેં દેખ્યો, એક ઈ સ્વાધ્યાય પંથનો અને બીજો બ્રહ્મકુમારી મતનો. બ્રહ્મકુમારી મત માઉન્ટ આબુ કોઈ વાર તમે ફરવા ગયા હોય કોઈ કે યાદ હોય, બાકી નહીં ગયા હોય અલગ વાત છે. પણ કોઈ વાર જિંદગીમાં જાઓ તો માઉન્ટ આબુ જાજો. બ્રહ્મકુમારી મતનો તમને ખબર પડશે કે લીલા એક દિવસ આખો દિવસ રોકાવાનો છે. હર કલાકમાં 5 મિનિટ સુધી મુરલીની અવાજ આવે, ઘંટી વાગે જોરથી. ઈ ઘંટી વાગે ટન 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 એમ ઘંટી વાગે. ઘંટી વાગે એટલે જ્યાં ઉભો ટોયલેટમાં ઉભો ટોયલેટમાંથી હાથ જોડ દે, ઉભો થઈ જાય માણસ. હા એવી ભક્તિની જિંદગીમાં નહીં દેખી સાહેબ. ઉભો થઈ જાય માણસ અને ઘંટી વાગે એટલે આંખો બંધ કરી અને એના ભગવાનનું નામ લે. 5 મિનિટ સુધી આંખો ખોલે નહીં. ગમે ત્યાં ઉઠો ઉભો વાત કરતો હોય ને, કરોડ રૂપિયાની વાત ચાલતી ને એથી ખૂણે મેં દેને હાથ જોડ દે, આંખો બંધ કરી દે, ત્યાંનો ત્યાં ઉભો થઈ જાય. આખા આશ્રમનો નિયમ સાહેબ. એ આશ્રમમાં આખા આશ્રમમાં ઘંટીઓ મેલેલી, હર રૂમમાં હર એરિયામાં રાસ્તામાં ફરો, રાસ્તામાંથી ઘંટીઓ મેલી દીધી નહીં. માણસ ટોયલેટ થી લઈ અને બધી જગ્યાએ ઘંટીઓ. માણસ બાથરૂમ ગયો તાથી બાથરૂમ કરીને કરવાનું છોડી નથી, મંત્ર જપ એવું કામ કરી મેલ્યું. એટલે એની ભક્તિને દેખી અને મને એવું લાગે કે આપણે હજુ છે ને કોસો દૂર ઉભા. આપણી ભક્તિ હજુ ઘણી પાછળ પડે. આવા લોકોની ભક્તિ દેખીને મને લાગે કે આ કઈ અલગ માણસો છે. અને હમણાં સ્વામીજી સાહેબ એક YouTube પર એક પ્રવચન નાખ્યું છે, દેખજો. ધર્મ અને રાષ્ટ્ર કરીને એક પ્રવચન લાવ્યું. ઈ માઉન્ટ આબુનો છે. એમાં સ્વામીજીની હાથે મારા સેક્રેટરી રાજેન્દ્ર ચૌહાણ કરીને ગયા. પેલો ભાઈ પેન્ટ શર્ટ લઈને ગયો, ચાલો ને આશ્રમમાં જઈએ કે પેન્ટ શર્ટ પહેરીશું અને આવી ગંદા કપડા સફેદ કઈ બધા વધારે તો 2 જોડી કુર્તા ઝબ્બા લઈને ગયો, બાકી પેન્ટ શર્ટ લઈને ગયો. હવે ઈ પેન્ટ શર્ટ લઈને ગયો એટલે દેખે કે અહીં એક માણસ પણ લાલ કે પીળો કપડામાં સફેદ સિવાય બીજા કપડાનો કલર જ નહીં મળે. ચૌહાણજી કે યાર મને શરમ આવે. મારે એક પ્રચારક છે, સરસાવાનો છોકરો છે, તો સચ્ચિદાનંદ કરીને સ્વામીજીની ગાડી ચલાડીને એ લઈને આવ્યો. તો એ તો ધોતી પહેરીને ફરે હતી. સ્વામીજી ધોતી પહેરી, બોલો ભાઈ ટ્રસ્ટી પેન્ટ પહેરીને ફરે. આખા આશ્રમમાં જો કોઈને સફેદ કપડા સિવાય બીજો કોઈ દેખાતો. ચૌહાણજી 1 કલાક સુધી ચાલ્યો હાથે. સચ્ચિદાનંદ ને કીધું, સચ્ચિદાનંદ હું કપડા પહેરી બદલી ના હોય યાર, ક્યાંય તો બેજત થઈ જાય એવું કામ. આ તો શરમ આવે એવું કામ બોલે. અહીં બધા સફેદ ઉપર લટકાવે અને સૂટ પહેરે, સૂટ ઉપર લટકાવે. અને ભાઈ હોય ને તો એ ભાઈ શર્ટ ઉપર લટકાવે. પણ લોગો લગાડ્યા વગર જાય. એટલું લોકેટ આવે, લોકેટ લટકાવે, લટકાયા વગર એ બહાર જાય. આનો નિયમ એવો. નિયમના એવા પાકા, એ ભયાનક પાકા. એટલે આ બધા નિયમોની દેખીના રાજ્યના સંબંધની મને યાદ આવે કે જાકી અસલ હક નિસ્બત, કે આપણે આપણા સંબંધની જાળવવા જેવું છે, ઓળખવા જેવું છે. આપણો સંબંધ જેટલો છે એના સંબંધને જો હાંસવી લીધો
તો દુનિયા બોલે એના સંબંધોને બતાવવા માટે બધા કર્મ કરી રહી છે, પણ આપણે આપણા સંબંધને બતાવવા માટે કશું કરતા નથી. એટલે જરૂરી નહીં કે માણસ ધોતી પહેરે તો જ સાદું દેખાય. પેન્ટ શર્ટ ઉધી સફેદ પહેરેલો તોય ચાલે, કુર્તા જબા પહેરેલો તોય ચાલે, પણ એક નિયમમાં બંધાયેલા વ્યક્તિઓ. તો કે રાજી એ જ સમજાવે કે જે પ્રેમમય વિવાદમાં જે સખીઓ મને છોડી ગઈ કે હે પરમ ધામ કી આત્માઓ આપ મુझे ભૂલના મત. સુખને આ સોવત એ રાત્રિમાં હોય કે દિવસમાં હોય પણ મને ભૂલે નહીં. સો ક્યો છોડે બેશક જાગે क्यों छोड़े बेशक जागे કે પરમ ધામની આત્માઓ એ સપનેમાં નીંદમાં હોય કે જાગૃત હોય પણ મને ભૂલે ને એવી આત્માઓ હશે. જાકી અસલ હક નિસ્બત કહી દીધું ને, વધારે ચોપાઈ પણ નથી લેવા માંગતો. સમય તો મારો પૂરો થઈ ગયો, 40 મિનિટ પર શું લખ્યું? જાકી અસલ હક નિસ્બત, કે જેનો સંબંધ મારી સાથે છે, आत्मा आत्मानो संबंध है. ये तमाम सुंदर साथ बोले मुझे कदापि भूलने वाले नहीं है. और यही राज्य समस्त सुंदर साथ को समझा रहे हैं कि तुम्हारी उम्र दिन प्रतिदिन कम होती जा रही, समय बीतता चला जा रहा, समय जा रहा है. हे परम धाम की आत्माओं, ये सब छोड़ो और आप इस धर्म की राह में थोड़ा अपना योगदान दो और राज्य को रटने का कुछ जपने का कोई नियम बनाओ ताकि आप जपते रहो. और जपते रहोगे तो थोड़ा थोड़ा हमारे अंदर भी बल बढ़ता जाएगा. तो यही बल बढ़ाना है, यही राज्य हमें समझाना चाहते हैं. संबंध अपना रिश्ता अनादिकाल से राज्य के साथ है और अनादिकाल तक रहने वाला है. इन्हीं संबंध को संभालना है. इन्हीं के साथ मेरी वाणी को यहीं पर विराम देता हूँ. बोलो श्री प्राणनाथ प्यारे. चौपाई दोहराएंगे. पावन निस दिन छोड़े ना मोमिन, पावन निस दिन छोड़े ना मोमिन, सुपने या सोवत, सुपने या सोवत, सो क्यों छोड़े बेशक जागे, सो क्यों छोड़े बेशक जागे, जाकी असल हक निस्बत, जाकी असल हक निस्बत. बोलो श्री प्राणनाथ प्यारे.